પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં તારીખ 30/10/1932 પ્રભુશ્રી કહે, ઇન્દ્રિયના સુખ એ ખરા સુખ નથી. ઇન્દ્રિયના સુખ એ ખરા સુખ નથી, પણ દુઃખ છે. આપણે જેને સુખ કહીએ જ્ઞાની એને દુઃખ કહે. કેટલી બધી માન્યતામાં વિપરીતતા છે, કેટલો બધો તફાવત છે. ઇન્દ્રિયના સુખ એ ખરા સુખ નથી, પણ દુઃખ છે. એમ કેમ? પ્રભુશ્રી પોતે પાછું કે એમ કેમ? એમ કેમ? પ્રશ્ન વિરામ. સુખને દુઃખ કયા? એ તો વિરોધ થયો. આખી દુનિયાના બધા જીવો જેને સુખ કહે એને જ્ઞાનીઓ દુઃખ કહે. એ તો દેખીતો વિરોધ થયો. સુખને દુઃખ કયા એ વિરોધ થયો. તો કહેવાનું કે ઇન્દ્રિયના વિષયો પરિણામે દુઃખરૂપ છે. તમને કે વર્તમાનમાં સુખરૂપ લાગે છે, પણ એનું ફળ કિંપાક સમાન છે. કિંપાકનું ફળ હોય એ દેખાવે સુંદર, ખાવામાં મીઠું, પણ પેટમાં ઉતર્યું કે આંતરડાઓને તોડી નાખે. તો એ શું કામનું? ગમે એટલું સુંદર ફળ હોય, ખાવામાં ગમે એટલું મીઠું હોય, પણ અંદર જઈને પેટમાં આંતરડાને તોડી નાખે તો એ શું કામનું? એમ વિષયો ગમે તેવા આપણને પ્રિય લાગે, ક્ષણ માત્ર સુખરૂપ છે, પણ એનું ફળ જો દુર્ગતિમાં આવતું હોય તે વિષયો શું કામના? અહીંયા તો 5-50 વર્ષ પછી કરોડો વર્ષો સુધી જો એના ફળમાં દુઃખ ભોગવવાનું આવે તો એ વિષયો પરિણામે દુઃખરૂપ છે. માટે ખરેખર जिस સુખ અંદર દુઃખ વસે સો સુખ ભી દુઃખરૂપ. જે સુખની અંદર દુઃખ આવે તે ખરેખર સુખ છે જ નહીં. એટલે પ્રભુશ્રી કે ઇન્દ્રિયના સુખે ખરા સુખ નથી, પણ દુઃખ છે. એમ કેમ? સુખને દુઃખ કયા એ વિરોધ થયો? તો કહેવાનું કે ઇન્દ્રિયના વિષયો, પાંચે ઇન્દ્રિયના વિષયો પરિણામે દુઃખરૂપ છે. એનું ફળ દુઃખ આવે છે. સ્વાદ એ રોગનું કારણ છે. હવે એક ઇન્દ્રિયનું કહે છે કેવી રીતે દુઃખરૂપ છે. સ્વાદ એ રોગનું કારણ છે. આપણને જે વસ્તુનો સ્વાદ આવતો હોય તેમાં આપણને ઈચ્છા થાય કે હું ખાયા જ કરું. પણ એક લિમિટ આવી જાય છે કે પછી જગ્યા નથી અંદર, બાકી તો ખાધે જ રાખું. એમ આ આદત જો છૂટે નહીં, સંયમ બિલકુલ જો ન રાખે તો શીઘ્ર રોગનો ભોગી થાય છે. બહુ ખાવાથી કેટલાય મર્યા છે, ઓછું ખાવાથી મર્યા નથી, પણ સ્વાદવશ ખવાઈ જાય છે. પેટ ભરેલું હોય અને કંઈક ગમતી વસ્તુ આવી ગઈ કે આ તો થોડી લ્યો, ના કે હું તો જમીને આવ્યો છું, પણ વસ્તુ શું છે કે આ તો કે આ છે તો ચાલશે, થોડી ચાલશે. શું થઈ ગયું? એકદમ ભૂખ ક્યાંથી આવી? સ્વાદની લંપટતા, કે આ સ્વાદવાળી વસ્તુ જે આપણને ગમશે. એમ સ્વાદ એ રોગનું કારણ છે. એ રીતે ભોગથી રોગ કયો છે. ભોગે રોગ ભયમ, ભોગમાં રોગનો ભય છે. જેમ જેમ ભોગવે તેમ તેમ આસક્તિ વધતી જાય છે. એટલે પછી એ રોગનું રૂપ પણ લઈ લે છે. જો સંયમ ન રાખે તો એને શીઘ્ર રોગી બનાવી દે છે. અને એ રીતે ભોગથી રોગ કયો છે. સ્વાદ એ રોગનું કારણ છે. અને એ રીતે ભોગથી રોગ કયો છે. દરેક જાતના ઇન્દ્રિય સુખ ઝાંઝવાના નીર જેવા છે, સંતોષ આપતા નથી, તેમ તેનો પૂર્ણ ઉપભોગ પણ થઈ શકતો નથી. પ્રભુશ્રી કહે કે દરેક જાતના ઇન્દ્રિય સુખ ઝાંઝવાના નીર જેવા છે. ઝાંઝવાનું પાણી જે મરુસ્થળમાં, રેગિસ્તાનમાં ઉનાળામાં રેતી તપી જવાથી ચમકે, એટલે હરણ દૂરથી ઊભું એને દેખાય તો જુએ કે હા ત્યાં પાણી છે, સમુદ્ર જેવો દેખાય, અને ત્યાં દોડી એ તરફ જાય, પણ ત્યાં તો જેમ જાય તેમ તો દૂર જ દેખાય. અંતે છેવટે ત્યાં જઈને તરફડીને મરી જાય છે.
દોડી નહીં, પાણી મળતું નથી, તેમ આ ઇન્દ્રિય સુખો ગમે તેટલા બહારથી સુખરૂપ ભાસે જળની જેમ, પણ અંતે એને સંતોષ આપતા જ નથી. અંતે સમજે નહીં તો વૃદ્ધ થઈ ગયો હોય તો એની ઈચ્છા ક્ષમતી નથી. ભોગવવાની ઈચ્છાઓ બધી બની રહે છે અને એ ઈચ્છાઓમાં એનું મૃત્યુ થઈ જાય છે. કેમ? તો કે ત્યાં સુખ છે જ નહીં, મળે ક્યાંથી? પણ ઈચ્છાઓ સમજીને કાઢે નહીં કે અહીંયા સુખ છે જ નહીં, ક્યાંથી મળે? એ તો કોઈ સદગુરુ મળે તો એવો વિચાર થાય, નહીં તો એ જાણે કે હું આ ભોગવ્યા વગર રહી ગયો, હું ખાઈ નથી શકતો, હું કઈ વસ્તુ ભોગવી નથી શકતો, એમ એને થાય. પણ એમ થાય કે આ ભોગવવા જેવું જ શું છે? એમાં બધી મારી મિથ્યા માન્યતા હતી, આજ દિવસ સુધી મારી ભૂલ હતી, એમાં કઈ સુખ છે જ નહીં. ત્યાં તો બધી રીતે નુકસાન છે. શક્તિનો નાશ, ઈચ્છાઓની અતૃપ્તિ અને ક્ષણિકપણું એ કદી તૃપ્તિ ના આપે. અને જેમ ભોગવે તેમ તૃષ્ણા વધે. આ તો વળી દુઃખને વધારનાર છે. ઇન્દ્રિયોના સુખો કેવા કે જેમ ભોગવે તેમ વધે, જેમ ભોગવે તેમ ઈચ્છા વધે, ઉડતું મટી જવી જોઈએ એના બદલે વધે. એટલે એનું દુઃખ તો વધતું જ જાય છે. અને એને છોડી દે, એનો સંગ પ્રસંગ તો કાળે કરીને એની ઈચ્છા શમી જાય, એટલે જીવ સદા સુખમાં રહે છે. પછી એનો સંગ જ નથી, એટલે એની લાલસા થાય નહીં, એટલે સદા સુખી રહે. દરેક જાતના ઇન્દ્રિય સુખ ઝાંઝવાના નીર જેવા છે, સંતોષ આપતા નથી. આજે સવારે ભોજન કર્યું હોય, પાછા 3-4 કલાક પછી પાછા હતા તેવાના તેવા, પાછું પેટ ખાલી, પાછું લાવો, એ પાછું ગયું કે ફરી લાવો, એમ એને કાયમને માટે ત્યાં કઈ તૃપ્તિ છે જ નહીં. સંતોષ આપતા નથી, તેમ તેનો પૂર્ણ ઉપભોગ પણ થઈ શકતો નથી. માનો કે આપણી પાસે સાધન છે એટલે બહુ ખાઈ લઈએ, જેટલું ખાવું એટલું ખાઈ શકાય, માનો કે સાધન છે. પણ ભોગવવું છે, બહુ ખાઈ લઉં, બધું જ મને બહુ ભાવ્યા, પણ ત્યાંય નથી કરી શકતો, પૂર્ણ ભોગવી નથી શકતો. કેમ કે ત્યાંય એ પણ પરને આધીન છે. જગ્યા નથી પેટમાં, અથવા જેને ભૂખ હોય પણ સાધન ન હોય, બેસાન હોય તોય વસ્તુ મેળવી ન શકે, એમ બધી પરને આધીન છે આ વસ્તુ. આ સુખ પરાધીન છે. સપરમ બાધા સંયુક્તમ વિચ્છન્નમ બંધ કારણમ વિષમમ જમ ઇન્દ્રિયમ લબ્ધમ તમ સુખમ દુઃખમેવ તદા. આ ઇન્દ્રિય સુખ બધી રીતે દુઃખરૂપ છે. સપરમ પરાધીન, બાધા સંયુક્ત. કાં તો શરીર સારું ન હોય, શરીર સારું હોય તો વસ્તુ ન મળે. પરાધીન, સપરમ બાધા સંયુક્તમ વિચ્છન્નમ, મળી જાય તો એ આ તો ક્ષણિક નાશ પામી જાય, ક્ષણમાં ખાધું એટલે ગયું. વિચ્છન્નમ બંધ કારણમ, કર્મનો બંધ કરાવે, રાગદેશ કરાવે. વિચ્છન્નમ બંધ કારણમ વિષમમ, એક સરખું નથી રહેતું. એકની એક વસ્તુ આજે ગમે ને કાલે ન ગમે. એક વસ્તુ આજે લાવી ઘરમાં વસાવી, કાલે કોઈ નવી આવી બજારમાં તો કે આ તો હવે નથી ગમતી, નવી જોઈએ છે. એનો ક્યાં સુધી પાર આવે? વિષમમ બંધ કારણમ વિષમમ જમ ઇન્દ્રિયમ લબ્ધમ, જે ઇન્દ્રિયોથી લબ્ધ એટલે પ્રાપ્ત થાય, જમ ઇન્દ્રિયમ લબ્ધમ તમ સૌખ્યમ દુઃખમેવ તદા. એટલે આ ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ છે તે દુઃખ જ છે, દુઃખનું જ બીજું રૂપ છે. એટલે પ્રભુશ્રી કહે તે સંતોષ આપતા નથી, તેમ તેનો પૂર્ણ ઉપભોગ પણ થઈ શકતો નથી. આત્મ સુખ તેથી ઉલટું છે. આત્માનું સુખ ઇન્દ્રિય સુખથી ઉલટું છે. તે આત્માને ખરી શાંતિ આપે છે. કેમ? તો કે સપરમ નથી, પરને આધીન છે નહીં, સ્વાધીન છે, પોતાના આત્મામાં જ છે. એ કોઈને બીજાને રાજી કરવાની જરૂર નથી. પેલું પર, સપર, પરને આધીન, તો કે આ સ્વાધીન. બાધા છે તો કે આમાં કોઈ બાધા આવતી નથી, એ એની ધારા સદા રહી શકે. બાધા સંયુક્તમ વિષમમ, વિષમ નથી, સંભાવનું સુખ છે, આત્માનો સ્વભાવ છે. એટલે બધી રીતે એ સુખ છે તે સ્વાધીન હોવાથી એની ધારા અખંડ રહે છે. એટલે પ્રભુશ્રી કે ખરું આત્મસુખ તે ઇન્દ્રિય સુખથી ઉલટું છે. તે આત્માને ખરી શાંતિ આપે છે અને તેનું પરિણામ પણ અતિ સુખમય આવે, એનું ફળ પણ સુખમય આવે. હંમેશા અહીંયા પણ સુખી રહે
અને રાગદ્વેષ કરાવે નહીં, એટલે નવા દેહ ધારણ કરવા કે નરકાદી ગતિઓમાં પણ ભમવું ન પડે. માટે એનું પરિણામ એટલે ફળ એ આત્મસુખનું એ પણ અદ્ભુત છે. અને તેનું પરિણામ પણ અતિ સુખમય આવે છે. આત્મા છે તે સર્વ પદાર્થથી ભિન્ન છે, અરૂપી છે. એ ન હોય તો બધા મળદા છે. આત્માનું સુખ એટલું અદ્ભુત, અને આત્મા એવો અદ્ભુત છે. આત્મા નામની વસ્તુ એ પણ અદ્ભુત છે. કેમ? તો કે આત્મા છે તો આ શરીર શોભે છે. એ ન હોય તો બધા મળદા થઈ જાય. કાં તો એને બાળી નાખે તરત, નહીં તો તરત ગંધાવા માંડે. આત્મા છે તે સર્વ પદાર્થથી ભિન્ન છે, દેહથી પણ જુદો, અને અરૂપી એટલે આ ચામડાની આંખથી ન દેખાય, ચક્ષુ ગોચર નથી, અને એ ન હોય તો બધા મળદા છે. માટે છે જ્ઞાની તેના સાક્ષી છે. માટે એને માનવો, અને એ સિવાય પરમ વૃત્તિ ન રોકવી. પ્રભુ માટે આત્મા છે. આત્મા ન હોય તો બધા મળદા. તમે બોલો છો, સાંભળો છો, કોને લઈને? આત્માને લઈને. માટે છે, અને જ્ઞાની તો તેના સાક્ષી છે. જ્ઞાની પુરુષને તો આત્માનો સાક્ષાત અનુભવ છે. માટે એ આત્માને માનવો, અને એ સિવાય પરમ વૃત્તિ ન રોકવી. પર પૂતગલ આત્માથી પર છે, એમાં વૃત્તિ ન રોકવી. જ્ઞાનીની આજ્ઞા છે કે ઊંડો ઉતરીને વિચાર, મનને વિષય વિકારમાંથી દૂર ખેંચી લે. ઋષિ કહે જ્ઞાની પુરુષની તો આજ્ઞા છે. શું? તો કે તું ઊંડો ઉતરીને વિચાર કર. વિચાર વગર તને ખબર નહીં પડે કે તું દેહ છું કે આત્મા છું. કર વિચાર તો પામ. ઔષધ વિચાર ધ્યાન. વિચાર મહાન યોગ છે. તું વિચાર કરી તો તને જ ખબર પડશે કે હું આ શરીર છું કે આત્મા છું. કેમ કે આપણે બોલીએ છીએ, કોણ બોલે? તો કે મોઢું બોલે. તો કે મોઢું તો મળદા નહીં હોય, બોલે છે? નથી બોલતું. બોલનાર જુદો છે. એમ વિચાર કરે તો વિચાર વડે આત્મ સ્વરૂપને ઓળખી શકે. એટલે પ્રભુશ્રી કહે તું જ્ઞાનીની આજ્ઞા છે કે ઊંડો ઉતરીને વિચાર. ઊંડો ઉતરીને વિચાર. સ્થિર થઈ દે કે આ બધું આ હાલન ચલન કરાવનાર શરીરમાં કોણ છે. મનને વિષય વિકારમાંથી દૂર ખેંચી લે. જો આ ભૌમિક સુખી થવું હોય તો આ મનને 5 ઇંચના વિષય વિકારમાંથી દૂર ખેંચી લે. અભ્યાસે કરીને વિષય વિકારની વૃત્તિઓ ઘટાડી દે, મટાડી દે, અને એમાં સત્સંગ છે તે કામ બળવાનો ઉપાય છે. ઊંડો ઉતરીને વિચાર, મનને વિષય વિકારમાંથી દૂર ખેંચી લે. એ ક્ષણિક પર દ્રવ્યમાં તો અનાદિકાળથી રહ્યો અને દુઃખ પામ્યો. આ શરીર મળમૂત્રની ખાણમાં તો અનાદિથી રમ્યો અને અનંતકાળથી દુઃખ પામ્યો. હવે જાગ અને તારું ખરું સ્વરૂપ ઓળખ. પરદ્રવ્યમાં તો અનાદિકાળથી મારાપણું કરીને રહ્યો અને દુઃખ પામ્યો. હવે જાગ અને તારું ખરું સ્વરૂપ ઓળખ. ધ્યાન કર તો આત્માની ઓળખાણ થાય. ધ્યાન કર એટલે કે ચિંતવન કર કે હું કોણ છું, ક્યાંથી થયો, સ્વરૂપ છે મારું ખરું સ્વરૂપ શું. એમ પ્રભુશ્રી કે ધ્યાન કર તો આત્માની ઓળખાણ થાય. પણ એમ થાય ક્યારે? આ ધ્યાન એટલે ચિંતવન થાય ક્યારે? કે ત્યાગ વૈરાગ્ય આવે ત્યારે. આ વિચાર કેમ કરતો નથી? તો કે એને ત્યાગ વૈરાગ્ય નથી. પણ પ્રભુશ્રી કહે ધ્યાન કરતો આત્માની ઓળખાણ થાય. પણ એમ થાય ક્યારે? કે ત્યાગ વૈરાગ્ય આવે ત્યારે. તે ન હોય અને પરમા વૃત્તિ હોય તો આત્મજ્ઞાન પામી શકાય નહીં.
એટલે કે ધ્યાન ન હોય, આત્માનું ચિંતન ન હોય, ભેદ જ્ઞાનની ભાવના ન ભાવતો હોય, કે ત્યાગ વૈરાગ્ય ન હોય, તો પછી કે એની વૃત્તિ પરમો જાય છે, એ ત્યાં જ રહે. એવો જીવ આત્મજ્ઞાન પામી શકે નહીં. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. ત્યાગ વૈરાગ્ય ભાવ, ત્યાગ એટલે અંતરથી સાચો ત્યાગ હોવો જોઈએ. બાહ્ય ત્યાગ તો અનંતવાર લીધા, પણ અંદરમાંથી વાસનાનું મૂળિયું જ જતું નથી. અંદરથી વિચારી વિચારી અને ભાવોને હવે ઘટાડે તો એ ખરો ત્યાગ કહેવાય છે. અને એ સાચો હશે તો બાહ્ય ત્યાગ પણ જરૂર આવશે જ. ધ્યાન કરતો આત્માની ઓળખાણ થાય, પણ એમ થાય ક્યારે કે ત્યાગ વૈરાગ્ય આવે ત્યારે તે ન હોય, ત્યાગ વૈરાગ્ય ન હોય અને પરમ વૃત્તિ હોય તો આત્મજ્ઞાન પામી શકાય નહીં. જગત અનંત આત્માઓથી ભરેલું છે, તે સર્વ પર પરિણતિમાં પડ્યા છે. કે જગતમાં અનંત જીવો છે, અનંત જીવો તે બધા જ પર પરિણતિમાં પડ્યા છે, પરભાવમાં, સ્વભાવને ભૂલી ગયા છે. આત્માનો જે જ્ઞાન દર્શન ચારિત્રમય ભાવ છે, જાણવું, દેખવું ને સ્થિર રહેવું, જ્ઞાતા દ્રષ્ટા રહેવું, એ ભાવને જગતવાસી જીવો ભૂલી ગયા છે. જગત અનંત આત્માઓથી ભરેલું છે, તે સર્વ પર પરિણતિમાં પડ્યા છે. તેમાં આ થોડાકને પૂર્વ પુણ્યથી સત્સંગનો લાભ મળ્યો છે, તો આ દુર્લભ યોગ સાર્થક કરી લેવો. થોડાકને પ્રભુ કે ગણ્યા ગાંઠાને આવા ઊંડા અવસરપણી કાળમાં આવા સત્પુરુષનો યોગ મળ્યો છે, આત્માર્થ સાધી શકાય એમ અનુકૂળતા મળી છે, તો હવે તમે કે તમારું કામ કરી લેવું, સાર્થક કરી લેવો યોગ. તેમાં બધા પર પરિણતિમાં પડ્યા છે, તેમાં આ થોડાકને પૂર્વ પુણ્યથી સત્સંગનો લાભ મળ્યો છે, તો આ દુર્લભ યોગ સાર્થક કરી લેવો. આવો દુર્લભ યોગ એને સફળ કરી લેવો. આત્મા જ ખરો છે, આત્મા જ ખરો છે, બાકી સર્વ નાશવંત છે. કાળે કરીને નાશ થતું આવે છે, તે આત્મા જ્ઞાનીએ જોયો છે, તેની ઓળખાણ કરવી. કે આત્મા જ ખરો છે. આ તો પૂતગલનો એક અવસ્થા છે. પૂતગલનો ભેગા થઈને આ શરીરરૂપ અવસ્થા ઊભી થઈ, પણ આત્મા તો નિત્ય છે, શાશ્વત દ્રવ્ય છે. એ કોઈ સંયોગી પદાર્થથી ઉત્પન્ન થતો નથી, માટે આત્માનો કોઈ કાળે નાશ નથી. હા, આપણે જ ભાવ કરીને જે પદાર્થ આપણે એની ઈચ્છા કરીએ કે એવા પૂતગલો આપણે ભેગા કર્યા, મારે આ જોઈએ કે કર્મબંધ થઈ ગયો, તારે જોઈએ તો લે, તને મળશે, એમ પોતે જ ભાવ કરીને એને ગ્રહણ કર્યા. કાર્મણ વર્ગણાઓને ગ્રહણ કર્યા પછી એને કર્મ કહેવાય છે. ત્યાં સુધી છૂટી હોય વર્ગણાઓ, પૂતગલ પરમાણુની બનેલી, ત્યાં સુધી વર્ગણા કહેવાય, કર્મ વર્ગણા. પછી તેજસ હોય કે કાર્મણ હોય, પણ જ્યારે આત્માની સાથે ચોંટી જાય પછી એને કર્મ કહીએ છીએ. પણ કરી પોતે જ નહીં, તો એ તો સ્વતંત્ર છે, એને કંઈ તમારી સાથે આવીને ચોંટવું એવું કંઈ હોતું નથી. જેમ કે લોહ ચુંબક હોય, એને કંઈ એવું નથી કે મારે લોખંડને ખેંચવું, પણ એની પાસે આવે તો ખેંચાય, એનો સ્વભાવ છે. તેમ આત્મા ભાવ કરે રાગદ્વેષના કે કાર્મણ વર્ગણાઓ ચોટે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. રાગદ્વેષ ન કરે તો એવા કેવડી ભગવંતો કે તીર્થંકરોને કઈ વર્ગણાઓ ચોટતી નથી, કેમ કે કશાય ભાવ નથી. આપણને છે, માટે કરનાર પોતે જ છે. જગત અનંત આત્માઓથી ભરેલું છે, સર્વ પર પરિણતિમાં પડ્યા છે, તેમાં થોડાકને પૂર્વ પુણ્યથી સત્સંગનો લાભ મળ્યો, તો આ દુર્લભ યોગ સાર્થક કરી લેવો. આત્મા જ ખરો છે, બાકી સર્વ નાશવંત છે. કેમ કે બધી પર્યાય છે અવસ્થા પૂતગલની. જે આપણને દેખાય તો અવસ્થા જ દેખાય, એક પરમાણુ દેખાતો નથી શુદ્ધ. જે કંઈ સ્કંદ દેખાય છે એનો નાશ છે. 2 સ્કંદ 3 સ્કંદ યાવત અનંતા સ્કંદ ભેગા થઈને દેખાય છે. આત્મા જ ખરો છે, બાકી સર્વ નાશવંત છે. કાળે કરીને નાશ થતું જ આવે છે.
એટલે ક્ષણે ક્ષણે સમયે સમયે પૂતગલમાં પરિવર્તન થયા જ કરે છે, દરેકમાં દ્રવ્યમાં. એટલે ક્ષણે ક્ષણે કાળે કરીને નાશ થતું આવે છે. આત્મા જ્ઞાનીએ જોયો છે, તેની ઓળખાણ કરવી તમને ખબર નથી. પ્રભુ શ્રી કે તમે કહેશો કે હું આત્મા છું, જાણ્યો, કાંઈ જ તમને ખબર ન પડે. જ્ઞાનીએ જાણ્યો છે એમ રાખો. આત્મા જ્ઞાનીએ જોયો છે તેની ઓળખાણ કરવી. એટલે જ્ઞાનીએ જેવું શુદ્ધ આત્માનું સ્વરૂપ કહ્યું તેવું જ માનવું. મને ખબર નથી. જ્ઞાની કે અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યનો સ્વામી છે તો તેમ છે, મને કાંઈ ખબર નથી. કેમ કે હું તો અજ્ઞાની છું, હું તો દેહને જ મારું સ્વરૂપ માનું, હું તો આત્મા છે કે નહીં એ જ નથી માનતો. તો પછી બીજી વાત ક્યાં રહી? માટે શ્રદ્ધાપણે જેમ કેવળનાન રહ્યું હોય, શ્રદ્ધા અપેક્ષાએ ગ્રહણ કરી લેવું કે જ્ઞાનીએ જોયો જાણ્યો આત્મા જ છું. જ્ઞાની કહે તે સત્ય જ છે. જ્ઞાની મિથ્યા કહે નહીં. જો આત્મા ન હોય શું કામ કહે? એમને શું લાભ? કે ભાઈ તમે આ શરીર નહીં, તમે આત્મા છો એમ કહેવાથી એમને શું ટકા મળી જાય? કાંઈ નહીં. જેમ વસ્તુ સ્વરૂપ કેવળ જ્ઞાનથી જોયું તેમ કહ્યું. તમે માનો તો તમે સુખી થાઓ, નહીં માનો તો તમે દુઃખી થાઓ. તો પછી શું કામ જ્ઞાનીઓ કહે? તો કે અનંતી કરુણા છે, અનંતી દયા છે. આ દુઃખ જીવોનું જોયું જતું નથી, એટલે કહે છે કે ભાઈ તમે બહુ દુઃખ પામશો. આ બધું મૂકી દો. રાગ દ્વેષના નિમિત્તો કશાયો મૂકી દો, સંસાર મૂકી દો, વિષયો કશાય મૂકી દો તો અનંત સુખ પામશો. એ અનંતી કરુણાથી કહે છે. બાકી એમને કોઈ લાભ નથી કે કોઈ નુકસાન પણ નથી. કરુણા સાગર કહેવાય. એવો સહજ તીર્થંકર આદિ સર્વ જ્ઞાની પુરુષોનો આવો સહ સ્વભાવ છે કે સર્વજીવ સર્વવસ્થા પ્રત્યે, સર્વ જીવો આત્મવસ્થા પ્રત્યે હો, અન્ય વસ્થા પ્રત્યે ન હો, એવો સહજ સ્વભાવ છે એમનો. એટલે આવું આ નીકળે છે. તારીખ 31/10/1932 પ્રભુશ્રી કહે, સમકીતિ તથા મિથ્યાત્વી બંને પંચેન્દ્રિયના વિષય ભોગવતા હોય ત્યારે ઉપરથી તો સરખા જ લાગે. જ્ઞાનીને ભેદ દેખાય, પણ બીજાને તો તેવો ભેદ દેખાય નહીં. સમકીતિ અને મિથ્યાત્વી, સંસારમાં રહેલા જ્ઞાની પુરુષો અને અજ્ઞાનીઓ, મિથ્યાત્વીઓ બંને પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવતા હોય. માનો કે જ્ઞાનીને ધંધા હોય કે કુટુંબ હોય અને અજ્ઞાનીને હોય, બહારથી તો કંઈ ફેર લાગે નહીં. સમકીતિ તથા મિથ્યાત્વી બંને પંચેન્દ્રિયના વિષય ભોગવતા હોય ત્યારે ઉપરથી તો સરખા જ લાગે, પણ જ્ઞાનીને ભેદ દેખાય. જ્ઞાનીને આમાં જુદાપણું લાગે છે, પણ બીજાને તો તેવો ભેદ દેખાય નહીં. પણ બંને સરખા હોય. પ્રશ્ન વિરામ. પ્રશ્ન કે પણ બંને સરખા હોય, ભલે ઉપરથી દેખાય પણ બંને સરખા હોય તો કે એમ નથી. સમકીતિની સમજણમાં ફેર છે. તે વસ્તુને વસ્તુતાએ જુએ છે. સમકીતિ અને મિથ્યા દ્રષ્ટિની સમજણમાં રાત દિવસનું અંતર છે, તદ્દન વિપરીત. એક જ્ઞાની પુરુષ વસ્તુને વસ્તુતાએ જુએ છે, અર્થાત પૂતગલને પૂતગલમય જુએ છે, અને આત્માને આત્મામય જુએ. એનો સ્વભાવ જાણવા દેખવાનો, એટલે જુદો રહીને જુએ છે, જાણે છે, એમાં ભળી જતો નથી. તે વસ્તુને વસ્તુતાએ જુએ છે. હવે એક દ્રષ્ટાંત આપે એના માટે પ્રવૃત્તિ સમજવા માટે. પકવાનની થાળી ભરી હોય અને તે બંને જમે, પણ બંનેની દ્રષ્ટિમાં ફેર છે. નાની 5 પકવાન જમે અને મિથ્યા દ્રષ્ટિએ જમે, બંને જમવામાં સરખા જ દેખાય. મોઢામાં હાથથી તો એમ જ આવે બંનેને. પકવાનની થાળી ભરી હોય અને બંને જમે પણ બંનેની દ્રષ્ટિમાં ફેર છે. પછી તેને ઓકી નાખવામાં આવે, ઉલટી કરે. પછી 2 જણા માનો સમજાવે છે, પછી એને ઓકી નાખવામાં આવે તો બીજાને અભાવ થાય, મિથ્યા દ્રષ્ટિને ઘૃણા આવે કે અરે આ શું. તરત જ 2 મિનિટ પહેલા તો એને ખૂબ સુખરૂપ માનીને ખાતો હતો, પેટમાં જઈને બહાર આવ્યું તરત જ
તો કે અરે આ તો ઘૃણા થઈ ગઈ, જ્યારે સમકીતીને નહીં થાય. એ તો ખાતા પહેલા પણ એને પૂદગલ જ જોતો હતો. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ. પહેલા ભલે એ મિષ્ટાન રૂપે હતું એ પૂદગલ, હવે ઉલટી રૂપે છે, એનું એ જ છે. સ્વરૂપે જુએ છે કે હવે આમાં સ્વરૂપ છે, એનો કંઈક રોગ થયો, કંઈક વધારે થયું, અજીર્ણ થઈ ગયું, નીકળી ગયું, પણ એનું એ જ પૂદગલ છે. એને કે છે ઘૃણા નહીં થાય, એ પ્રભુ કહે છે. આ ભેદ છે એના અંતરમાં, જ્ઞાની ને અજ્ઞાનીમાં. તે પકવાનની થાળી ભરી હોય ને બંને જમે, જ્ઞાની ને અજ્ઞાની, પણ બંનેની દ્રષ્ટિમાં ફેર છે. પછી તેને ઓકી નાખવામાં આવે તો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને અભાવ થાય. જ્યારે સમકીતી બંને સ્થિતિમાં સમભાવે જુએ છે. સમ્યક દ્રષ્ટિને એમાં કોઈ મનમાં પણ બીજો ભાવ ના આવે, ભલે ઉપરથી બોલે નહીં, મનમાં એને બીજો ભાવ ના આવે. પણ સમકીતી બંને સ્થિતિમાં સંભાવે જુએ છે અને તેથી ભોગવે છે, છતાં નથી ભોગવતા, એટલે તેમાં લુબ્ધ થતા નથી. ઉલટી જોઈને ઘૃણા નથી કે મિષ્ટાન જોઈને હર્ષ નથી, કે આવું મિષ્ટાન ખાવાથી આનંદ થશે એવો કોઈ ભાવ નથી, અને ઉલટી થઈ ગઈ હતી અમને કોઈ દુઃખ નથી, કોઈ ખેદ નથી. એથી જ્ઞાની પુરુષો ભોગવે છતાં નથી ભોગવતા, એટલે તેમાં લુબ્ધ થતા નથી. તેમને સમભાવ છે, સમાન દ્રષ્ટિ છે. પ્રભુશ્રી આવરમાં કહ્યું કે કોઈ અમને કુહાડાથી કાપે કે કોઈ ચંદનથી પૂજે, વિલેપન કરે, બંને પ્રત્યે પ્રભુ અમને તો સમ છે. જ્ઞાનીઓને મારે તો એના પ્રત્યે એમ ન થાય કે આ મારો દુશ્મન છે, અથવા પૂજે ફૂલોથી તો એમ ન થાય કે આ તો મારો ભક્ત છે. જેમ પાર્શ્વનાથ કમઠે ધર્ણેન્દ્રે છે સોચિતમ કર્મ કુર્વતી પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેષ્ઠવ. પાર્શ્વનાથને કમઠે ઉપસર કર્યા મારવા માટે, કે ધર્ણ પંદ્રાવતી આવીને એમને ઊંચે લઈ લીધા, તો ભગવાન પાર્શ્વનાથને એવો ભાવ નથી કે આ કમઠ મારો શત્રુ છે અને આ ધર્ણેન્દ્ર મારા મિત્ર છે, મારા ભક્ત છે, એટલે માટે મારા છે, મારો શિષ્ય છે, ભક્તિનો કરતા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી. બંને પ્રત્યે સમ છે. એમ એને લઈને જ્ઞાની પુરુષોની બધી ક્રિયા છૂટવા માટે છે, અને તેથી ભોગવે છે છતાં નથી ભોગવતા, એટલે તેમાં લુબ્ધ થતા નથી, તેમને સંભાવ છે. તેવી જ રીતે દરેક બાબતમાં સમકીતીની નજર આત્મા તરફ છે. એવી રીતે સમકીતીની નજર આત્મા તરફ છે, અને બીજું છે તેનાથી પોતે પર છે એમ જાણે છે. આ બધું શરીર હોય કે ભોજન હોય કે ઉલટી હોય, આ બધું મારાથી પર, મારું છે જ નહીં. આ તો પૂદગલનું રૂપાંતર છે. અને બીજું છે તેનાથી પોતે પર છે એમ જાણે છે. તે બંધ તથા મુક્તપણાને સમજે છે કે એવો ભાવ જો રાગ થાય, આમાં તો બંધ થાય, આમાં જો હું રાગદ્વેષ કરી તો હું બંધાઈ જઈશ, આત્માને બંધન થાય રાગદ્વેષથી, એ એટલે સમજે છે, તત્વને જાગૃત છે. એમનો ઉપયોગ જ્ઞાનીને, એટલે તે જ્ઞાની બંધ તથા મુક્ત કેમ થવું સંભાવે એને સમજે છે. તે બંધ અને મુક્તપણાને સમજે છે. ઉદય શું તે પણ સમજે છે. ઉદય શું તે સમજે છે. તેને ઈચ્છા ઉપાધિ નથી. આપણે હોય ઈચ્છા અને આપણે કહીએ કે આપણે આ તો બધો ઉદય છે, શું કરીએ? ઊંડે ઊંડે ઈચ્છા હોય સંસારની ભોગવવાની, એ શું કરીએ? આ અમારે તો ઉદય છે. પણ નાની ઉદય શું અને ઈચ્છા શું બધું જાણે છે. ઉદય શું તે સમજે છે. તેને ઈચ્છા ઉપાધિ નથી. આ રીતે મિથ્યાત્વી તથા સમકીતીના પરિણામમાં ઘણો તફાવત છે. આમ સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ દેખાવે સરખા લાગે અજ્ઞાનીની જેમ ક્રિયામાં, પણ મિથ્યાત્વી તથા સમકીતીના પરિણામમાં ઘણો તફાવત છે. મિથ્યાત્મીને માન અપમાન, સારું ખોટું, રાગ દ્વેષ
હર્ષ, શોક તથા વાસના વર્તે છે. મિથ્યાત્વીને તરત માનના સાધનોમાં માન આવી જાય, અહંકાર આવી જાય અને અપમાનના નિમિત્તે અપમાન દુઃખ લાગે. એને માન અપમાન નડે છે. મિથ્યાત્વીને માન હો કે અપમાન, સારું ખોટું ભાવ થાય, રાગદેશના ભાવ થાય, હર્ષોક થાય અને અંતરંગમાં વાસના એટલે ઈચ્છાઓ વર્તે છે. જ્યારે સમકીતીને કોઈ ગાળ દે તો પણ જાણે કે ક્યાં આત્માને લાગે છે. ગાળ દે સમ્યક દર્શી તો કે આત્માને ક્યાં લાગે? તો પેલો બોલ્યો મારે ક્યાં અડ્યું? કેમ કે એને ભેદ જ્ઞાન છે, ભેદ પડી ગયો છે. હું આત્મા છું, આ પૂતગલ છે. મારા આત્માને તો સામે વ્યક્તિ જોઈ જ નથી શકતો, તો એ મને ગાળ શું દે? એ તો પૂતગલને ગાળ દે છે, પૂતગલ મારું નથી. એવો જે ભેદ પડી ગયેલો હોવાથી સમકીતીને કોઈ ગાળ દે તો પણ જાણે કે ક્યાં આત્માને લાગે છે. એ તો ભાષાના પૂતગલ છે. તેવી જ રીતે દરેક પ્રસંગમાં તે જાગ્રત રહે છે. અને એ રીતે તેના ભાવ આત્મા તરફ હોવાથી તેને કર્મથી મુકાવવું થાય છે. પણ મિથ્યાત્વી તપ કરતા છતાં પણ બંધાય છે. પ્રભુશ્રી કહે સમ્યક દ્રષ્ટિ એ રીતે દરેક પ્રસંગમાં જાગ્રત રહે, ક્યાંય આસક્તિ થવા ન દે, રાગદ્વેષ થવા ન દે. તેના લઈને તેનો આત્મા સદા કર્મથી મુકાય છે. જ્યારે મિથ્યાત્વી તપ કરે, ઉપરથી તપસ્વી હોય છતાં પણ અંદર ઈચ્છાઓ છે, તપ કરી દે સારું કે મહાત્મા ગણાવવાની ઈચ્છા કે દેવલોક આદિની ઊંડે ઈચ્છા હોવાથી તે કે છે તપ કરતા છતાં પણ કર્મથી બંધાય છે. અંદર તપે એટલે ઈચ્છાઓને લઈને અંદરથી દુઃખી છે. એટલે જ્ઞાની પુરુષો કે સમ્યક દ્રષ્ટિની બધી ક્રિયા સવળી અને મિથ્યા દ્રષ્ટિની બધી જ ક્રિયા આવડી છે. જ્ઞાની પુરુષનો આશ્રિત હોય, તપ કરે છતાં હું બહુ કરું છું માને નહીં, ઠીક છે, અકર્તવ્ય લક્ષ્ય કર્તવ્ય. એટલે આ તો જ્ઞાનીની આજ્ઞા છે, મારે કરવાનું તો રાગદ્વેષ કાઢવાને છે. એમાં આ બધું તપ કરીને વિશેષ સ્વાધ્યાય ભક્તિ કરી શકે એનામાં એક સહાયક કારણ છે. એમ માનીને એમાં રહે તો એને લાભ છે. જ્યારે પેલો તપથી અહંકાર માની બેસે અથવા હું તો બહુ કરું છું એમ માની બેસે તો એનું એ પણ ફોક જાય છે. આત્માર્થમાં કામ લાગતું નથી. વિશેષ આપણે આવતીકાલે પ્રભુશ્રીજી ના ઉપદેશામૃતમાં 416 પ્રભુશ્રી કહે સમકીતી જીવ પશ્ચાતાપ કરે છે પણ ખેદ નથી કરતો. જે થયું તે અજ્ઞાનથી થયું એમ યથા તથ્ય જુએ છે અને ફરી એમ ન થાય એ વિચારે છે. જેમ એક માણસ આખી રાત અંધારામાં ભટક્યો હોય અને સૂર્યોદય થતા રસ્તો મળે તો વિચારે કે હું કેટલું નકામું આથડ્યો. પ્રભુશ્રી કહે સમકીતી જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ તે પશ્ચાતાપ કરે છે પણ ખેદ નથી કરતો. જે ભૂલો થઈ ગઈ, હવે એને કે મેં આમ કરી નાખ્યું, શું કરું, આમ થઈ ગયું, એ બહુ કંઈ ખેદ કરવાથી કંઈ વળે નહીં. પણ મારે આ ભૂલ થઈ ગઈ, બહુ ખોટું થયું છે, મારે હવે ભવિષ્યમાં એવી ભૂલ નહીં થવા દઉં એમ માનીને આગળનો રસ્તો લે છે. સમકીતી જીવ પશ્ચાતાપ કરે છે પણ ખેદ નથી કરતો. જે થયું તે અજ્ઞાનથી થયું. હે ભગવાન, હું અજ્ઞાનથી બહુ ભૂલ્યો, હવે નહીં ભૂલું. એવી મને શક્તિ આપો કે હવે હું આવા દોષો નહીં કરું. જે થયું તે અજ્ઞાનથી થયું એમ યથા તથ્ય જુએ છે. આવી મારી ભૂલ કેમ થઈ? અજ્ઞાનના કારણે. અને ફરી એમ ન થાય એ વિચારે છે. ફરી એવી ભૂલ થવા ન દઉં એ સમ્યક દ્રષ્ટિ વિચારે છે. भूतकाल की क्षमा सफल जब होए भविष्य की प्रतिज्ञा. ભવિષ્યની પ્રતિજ્ઞા હોય કે ભવિષ્યમાં એ ભૂલ નહીં કરું તો એની માફી છે. બાકી ભૂલ કર્યા કરે ને પછી માફી માંગે તો એક વાર માફી હોય, 2 વાર કેટલી વાર માફ કરે. એમ ફરી એમ ન થા એ સમ્યક દ્રષ્ટિ વિચારે છે. જેમ એક માણસ
આખી રાત અંધારામાં ભટક્યો હોય અને સૂર્યોદય થતાં એને રસ્તો મળે ત્યારે વિચારે કે હું કેટલું આખી રાત નકામું આથડ્યો, આ અહીંયા જ હતું પણ મને કંઈ ભાન નહીં એટલે આથડ્યા જ કર્યું આખી રાત. પણ હવે સાચા સદગુરુ મળ્યા, હવે તો એ કેમ જ કરીશ, હવે મારો સ્વચ્છંદે નહીં વર્તું. એમ સમ્યક દ્રષ્ટિ જીવ પુરુષાર્થ તરફ એની નજર હોય છે. સંકિત થયું હોય તો સંભાવ હોય, કોઈ તરફ રાગ દ્વેષ ન થાય, કારણ કે પોતાને દેહથી પર જાણ્યો છે, એટલે આત્મા જાણ્યો છે, તેવા જ બીજાને જુએ અને પર વસ્તુથી પર રહે. આ સારો, આ નરસો, આ ગમે છે, આ નથી ગમતું એમ ન થા, એની દ્રષ્ટિ આત્મા તરફ હોય. વ્યવહારમાં વર્તતો હોય છતાં તેથી પર રહે. સમ્યક દ્રષ્ટિ મહાત્માની વાત છે. જેને આત્માનો અનુભવ થયો, દેહથી ભિન્ન એવા આત્માનો સાક્ષાત અનુભવ થયો, તે સંભાવી હોય, એ હંમેશા સંભાવમાં રહે એમ કે છે. સંકિત થયું તો સંભાવ હોય, કોઈ તરફ રાગદ્વેષ ન થાય. પ્રભુશ્રી કોઈ દિવસ કોઈ તરફ રાગદ્વેષ ન થાય. સમ્યક દ્રષ્ટિનો કેટલો પ્રભાવ છે કે અનાદિકાલનો રાગદ્વેષ એ જતો રહે છે. એ જેણે અનુભવ્યું તે જ જાણે. તેને કોઈ તરફ રાગદ્વેષ ન થાય, કારણ કે પોતાને દેહથી પર જાણ્યો. આ દેહથી જ હું પર છું, દેહ પણ મારો નથી, તો એ સાવ જુદા મારાથી દેખાય, એ મારા કેમ હોઈ શકે? દૂધ અને પાણીની જેમ એકમેક આ શરીર આપણી સાથે રહેલું છે, આત્માના પ્રદેશો સાથે, તો પણ કે શરીરે મારું નથી એમ અનુભવથી જેણે જાણ્યું, તે સાવ પર વસ્તુ જે દેખાય છે, સ્ત્રી પુત્ર ધનાદિ, એને પોતાનો કેમ માને? જહાં દેહ અપની નહીં તહાં ન અપનો કોઈ. ઘર સંપત્તિ પર પ્રગટ હૈ, પર હૈ પરજન લોય. સગા વાલા સંપત્તિ વગેરે તો દેખાય છે જુદા, મારે સાથે ક્યાં એકમેક છે? શરીર પણ નથી તો એ પરને પર જ માને છે. કારણ કે સમ્યક દ્રષ્ટિને એ દેહથી આત્મા પર જાણ્યો છે, તેવા જ બીજાને જુએ. એટલે બીજાનો આત્મા પણ આ દેહથી ભિન્ન છે અને પર વસ્તુથી પર રહે. આ સારો, આ નરસો, આ ગમે છે, આ નથી ગમતું એમ તેને ન થાય. સારા ખોટાપણાનો ભાવ જ નીકળી જાય છે. પદાર્થ છે બધા, વસ્તુ છે, સુગંધ પણ એક વસ્તુ, દુર્ગંધ પણ એક વસ્તુ, પૂતગલમાં કોઈમાં રૂપ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે, એનો ધર્મ છે. કોઈ લાલ રંગ છે, કોઈ પીળો, જે છે તે છે. પીળો પણ સારો, લાલ પણ સારો, કોઈ સારું નથી, કોઈ ખરાબે નથી, એમ સંભાવમાં એની દ્રષ્ટિ થઈ જાય છે. એટલે આ સારો, આ નરસો, આ ગમે છે, આ નથી ગમતું એમ સમ્યક દ્રષ્ટિને ન થાય. એની દ્રષ્ટિ આત્મા તરફ હોય. પુરુષ કે એની દ્રષ્ટિ તો આત્મા તરફ હોય. વ્યવહારમાં વર્તતો હોય છતાં તેથી પર રહે. વર્તે વ્યવહારમાં ઉદયાધીન, છતાં પણ તે પરને પોતાનું માનતો જ નથી. તારીખ 13/11/1934 પ્રભુશ્રી કહે, જીવે શું કરવાનું છે? પ્રશ્ન વિરામ. જીવે શું કરવાનું છે? ભેદ જ્ઞાન. આ નથી થયું. ભેદ જ્ઞાન નથી થયું. દેહને આત્માનો ભેદ પાડ્યો નથી. જીવે શું કરવાનું છે? તો કે ભેદ જ્ઞાન. તે કેવી રીતે? તો કે આ કાયા તે મારી નથી, વચન મન પણ મારા નથી, હું એથી ભિન્ન આત્મા છું. કેવી રીતે કે આ દેહને આત્માને ભિન્ન કરવા, કેવી રીતે ભેદ જ્ઞાનની ભાવના ભાવી? તો કે આ કાયા એટલે આ શરીર તે મારું નથી, આ વચન યોગ તે પણ મારો નથી, આ મન તે પણ મારું નથી. એટલે મન વચન કાયાના ત્રણેય યોગ મારા નથી, આ પૂતગલના છે. હું તો શુદ્ધ ચેતન સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ એવો આત્મા છું.
જીવે શું કરવાનું છે ભેદ જ્ઞાન તે કેવી રીતે? તો કે આ કાયા તે મારી નથી, વચન મન પણ મારા નથી, હું એથી ભિન્ન આત્મા છું, તો શું તેને ન રાખવા? ઋષિ કે આ કાયા મારી નહીં, મન મારું નહીં, વચન મારા નહીં, તો શું એને ન રાખવા? એટલે કે આ કાયાને મારી નાખવી, શું કરવું? તો શું તેને ન રાખવા? તો કે રાખવા, પરંતુ તે એક આત્માર્થે રાખવા. શરીરને રાખવું, મન વચન કાય ત્રણેય રાખવા, પણ એક આત્માર્થે જ તેનો ઉપયોગ કરવો. સંસારાર્થે કરીશ તો બંધાઈ જઈશ. ઋષિ કહે તો શું તેને ન રાખવા? તો કે રાખવા, પરંતુ તે એક આત્માર્થે જે કરવું તે ન છૂટકે આત્માર્થે કરવું. ન છૂટકે. સંસારમાં બેઠા હોઈએ તો આજીવિકા માટે પણ કરવું પડે, કુટુંબ હોય તો એના માટે પણ સાધન કરવા પડે, વ્યવહાર પણ કરવો પડે, ન છૂટકે. નથી છોડી શકાતું હોય તો, છોડી શકાતું હોય તો છોડી દેવું. જે કરવું તે ન છૂટકે આત્માર્થે કરવું. વ્યવહાર પણ એવો કરવો કે જે પરમાર્થને પ્રેરે. પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સંમત. તે વ્યવહાર જ્ઞાની પુરુષોને સંમત છે કે જે વ્યવહાર શુદ્ધિ એવી રાખે કે જે આગળ જતા પરમાર્થ બતાવે, એને આત્મજ્ઞાનનું કારણ થાય એવો નીતિપૂર્વકનો, સદાચારપૂર્વકનો વ્યવહાર રાખે. તે પણ ન છૂટકે આત્માર્થે કરવું. ખાવું, પીવું, કપડાં પહેરવા, દિશાએ જવું, બોલવું, હસવું, રડવું, ચાલવું, મૂકવું, લેવું, જોવું વગેરે સર્વ શા માટે? એક આત્માર્થે કરવું. કે શરીર છે, ખાવું પડે, દિશાએ જવું પડે, બોલવું પણ પડે, હાલવું, ચાલવું, મૂકવું, લેવું, દેવું બધું કરવું પડે, તો કે એક આત્માર્થે કરવું. મારે આ શરીર ટકાવી ને મારે એ વડે આત્મહિત કરી લેવું છે, આત્માને જાણી લેવો છે, એને રાગ દ્વેષથી આ ભવમાં મુક્ત કરી દેવો છે. તે વગેરે શા માટે? તો કે એક આત્માર્થે કરવું. હું એથી ભિન્ન છું, હું આ બધાથી જુદો છું. આ બધું પૂતગલનું સ્વરૂપ છે, મારું નથી. હું એથી ભિન્ન છું, પણ ઉદય આવે વેદવું પડે છે. હું એથી શરીરાદિથી ભિન્ન છું, પણ કર્મો પૂર્વે બાંધ્યા તે ઉદય આવે વેદવું પડે છે, સહન કરવું પડે છે. મારે તો એક આત્માર્થ જ કરવો છે. ભાવ તો એવો રાખો, મારે તો આ મનુષ્ય ભાવમાં એક આત્માનું કલ્યાણ થાય જ કરવું છે. મારે તો એક આત્માર્થ જ કરવો છે. આત્માર્થમાં લક્ષ્ય રાખવો કે જેથી તેવા ઉદય ફરી ન આવે. હવે તો જે કંઈ કરવું તે આત્માર્થ છે. પૂર્વે અજ્ઞાન અવસ્થાએ કર્મ બાંધ્યા એટલે આ સંસાર વ્યવહાર કરવો પડ્યો. હવે નહીં, હવે કે આત્માર્થે જ બધું કરું તો ભવિષ્યમાં ફરી એવા સંસારમાં કામો કરવો પડે એવો ઉદય જ ના આવે. કર્મ બાંધે તો આવે, અહીંયા લક્ષ્ય જ આત્માર્થનો રાખે તો સંસારનો ઉદય ભવિષ્યમાં આવે જ નહીં. આત્માર્થમાં લક્ષ્ય રાખવો કે જેથી તેમાં ઉદય ફરી ન આવે. ખાવું તો શા માટે? કે ફરી ન ખાવા. શા માટે ખાવું? તો કે આ ખાઈને આ દેહ ટકાવી એવું આત્મકલ્યાણ, આત્મહિત સાચી સમજ આ દેહમાં કરી લઉં કે પછી દેહ ધારવો કરવો ન પડે. દેહ ધરવો ન પડે તો ફરી શા માટે ખાવું પડે? ખાવું તો શા માટે? કે ફરી ન ખાવા. તેમ સર્વ કંઈ કરવું તે ફરી ન કરવા, છોડવા અને મૂકવા. બીજું પણ કંઈ કરવું તે હવે મુકાવવા માટે કરવું, નવો બંધ માટે નહીં. તેમ સર્વ કંઈ કરવું તે ફરી ન કરવા, છોડવા અને મૂકવા. એક આત્મા જ મારો છે અને તે જ્ઞાનીએ જોયો છે, માટે જ્ઞાનીની આજ્ઞા આરાધવી. આત્માનું હિત થાય તે જ કરવું તે વિવેક છે. પોતાનું તો એક આત્મા સ્વરૂપ જ માનવું. એક આત્મા જ મારો છે
અને તે જ્ઞાનીએ જોયો છે, મેં નથી જોયો. માટે જ્ઞાનીની આજ્ઞા આરાધવી અને આત્માનું હિત થાય તે જ કરવું. મારા આત્માનું શામાં હિત છે, ભલું છે, કલ્યાણ છે, તે જ કરવું. તે જ સાચો વિવેક છે. વિવેક એટલે તે જ હિતાહિતનું એને ભાન છે. આત્માને હિતરૂપ થાય, કલ્યાણરૂપ થાય, એની ઉન્નતિ થાય, એ જન્મથી છૂટે એવા જ કામ કરવા. વિશેષ આત્મા કર્મોથી બંધાય એમ ન કરવું. આત્માનું હિત થાય તે જ કરવું, તે વિવેક છે. રાગ દ્વેષ ન કરવા. પ્રભુ શ્રી કે રાગ દ્વેષ ન કરવા. દેહાદિ પર પદાર્થમાં અહમ ભાવ, મમત્વ ભાવ ન કરવો. અભિમાન મૂકવું. આત્માનું કંઈ નથી. આત્મા સર્વેથી ભિન્ન છે. વિનય સર્વનો કરવો. આત્માને સર્વથી ભિન્ન સ્પષ્ટ જોવો. જેમ ઉત્તર ને દક્ષિણ બે જુદા છે, અંધકાર અને પ્રકાશ જેમ ભિન્ન છે, તેમ આત્મા ભિન્ન છે. તેને પામવા સર્વ કાંઈ કરવું. રાગ દ્વેષ ન કરવા. કૃપાલ કે આ સંસારનું મૂળ, સર્વ દુઃખનું મૂળ તે આ રાગ દ્વેષ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ છે. થાય નિવૃત્તિ જેહથી, જે વડે રાગ દ્વેષની નિવૃત્તિ થાય તે જ મોક્ષનો પંથ છે, મોક્ષનો માર્ગ. આ કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી રહિત થવું એ જ મારો ધર્મ છે. કૃપાલ કે મારો એટલે આત્માનો એ જ ધર્મ. આત્મામાં રાગદ્વેષ નથી, પણ જીવે મોહવશ, મોહની કર્મવશ કશાય ભાવો પ્રવૃત્તિ રાગદ્વેષ જ કર્યા છે. હવે આ ભમો સમજીને જો મૂકી દે, ઘટાડી દે, તો કોઈ કાળે મટે તો એના જન્મ મરણ મટી જાય. રાગ દ્વેષ ન કરવા એટલે કૃપાલ દેવે કહ્યું કે આ દેહ કરવા યોગ્ય કાર્ય તો એક જ છે. આ દેહ ધર્યો, આમાં એક જ કાર્ય કરવા યોગ્ય. શું? તો કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. કલ્યાણ કે કરવું હોય તો આ મુખ્ય નિશ્ચય કરો કે આ ભવો મારે રાગદ્વેષ કરવા નથી, ઘટાડવા છે. આજના આજ કંઈ ઘટી જાય, મટી જાય એમ નથી, પણ મારે આ કામ કરવું જ છે તો જરૂર થાય. મારે રાગદ્વેષ ઘટાડવા જ છે. કેમ કે રાગદ્વેષથી જ હું ચાર ગતિમાં રજડો છું. માટે રાગદ્વેષ ન કરવા. દેહાદિ પરપદાર્થમાં અહમ ભાવ, મમત્વ ભાવ ન કરવો. દેહ આદિ, પછી શરીર હોય કે કુટુંબ હોય કે ગમે તે વસ્તુ હોય, દેહ આદિ પર પદાર્થમાં, પર દેહને પણ પર કયો. દેહાદિ પર પદાર્થમાં અહમ ભાવ, મમત્વ ભાવ ન કરવો. દેહમાં હું પણ, અહમ ભાવ એટલે હું પણ, હું પણાની ભાવના નહીં કરવી. દેહ તે જ હું એમ નહીં કરવું. અને મમત્વ ભાવ, મમત્વ એટલે મારા પણ. આ જીવ હું પણાને મારા પણાથી જ બંધાયો છે. મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય. યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. ઇષ્ટોપદેશમાં પૂજ્યપાદ સ્વામી કહે છે મમતાથી જ બંધાયો છે. આ મારું કે બંધ થઈ ગયું. આ મારું, આ મારો પુત્ર કે દુઃખ ચાલુ. કંઈ પણ એને થયું કે અહીંયા દુખે આપણા હૃદયમાં, પણ પરાયા પુત્રને કંઈ થાય તો કંઈ નહીં થાય. મારો છે એટલે કે જ્યાં ત્યાંથી મારાપણું આવી ગયું ત્યાંથી દુઃખ શરૂ થઈ ગયું. ગમે તે પરપદાર્થમાં મારાપણું તે દુઃખનું જ મૂળ છે. પર દેહાદિ પર પદાર્થમાં અહમ ભાવ, મમત્વ ભાવ ન કરવો. અભિમાન મૂકવું. અભિમાન, અહંકાર. મારા જેવો કોણ છે જગતમાં? એ પાછા અહંકાર, મદ, એને પાછા 8 કારણો છે. બળ મદ, રૂપ મદ, ધન મદ, ઐશ્વર્ય મદ, કુલ મદ, જાતિ મદ, જ્ઞાન મદ. 8 પ્રકારના અહંકાર છે એને મૂકવા. કેમ કે જેને ગુણ પ્રગટ્યો તેને અહંકાર હોતો નથી, જ્ઞાનીઓને. અને જેને અહંકાર હોય છે
તેને હજુ ગુણ પ્રગટ્યો જ નથી. તો ગુણ વગર મોટાઈ શાની? યશોવિજયજી મહારાજ કહે કે સમ્યક દર્શન જ થયું નથી તો એના વગર તો કોઈ ગુણ પ્રગટતો નથી, અને ગુણ વગર વળી મોટાઈ શાની? અર્થાત જીવ અભિમાન કરે પણ શાનું અભિમાન કરે? કંઈ છે તો નહીં એની પાસે, બધું મિથ્યાત્વથી યુક્ત છે, માટે બધું ખોટું. અભિમાન મૂકવું આત્માનું કંઈ નથી, આત્મા સર્વેથી ભિન્ન છે, આત્માનું કંઈ નથી. આપણો આત્મા સર્વથી જુદો છે. વિનય સર્વનો કરવો. પ્રભુ શ્રી કે સર્વનો યથાયોગ્ય વિનય કરવો. વડીલનો વિનય, માતા પિતાનો વિનય, ગુરુનો વિનય, ભલે લૌકિક ગુરુ હોય, વિદ્યા ભણાવતો એ કે આપણે શિક્ષા ગુરુ કે આ સદગુરુ હોય, આત્મદ્રષ્ટિ આપનાર, એ બધાનો યથાયોગ્ય વિનય કરવો. દેવગુરુ ધર્મ વગેરે બધાનો વિનય કરવો. અભિમાન મૂકવું આત્માનું કંઈ નથી, આત્મા સર્વેથી ભિન્ન છે. વિનય સર્વનો કરવો. વિનય વગર તો વિદ્યા જ નથી. વિનય વિના વિદ્યા નહીં. વિનય વગર વિદ્યાની જ પ્રાપ્તિ નથી થતી, તો એ સમ્યક દર્શન તો ક્યાંથી પામે? વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકિત પાવે રે. રે જીવ માનન કીજીએ, માને વિનયન આવે રે. રે જીવ માનન કીજીએ, રે જીવ માન ન કીજીએ. કેમ કે માન કરવાથી આત્મામાં વિનય આવતો નથી. વિનય નાશ પામી જાય. હું મોટો, હું ડાયો, હું બધા કરતો સારો, એ ભાવો પોસાય ત્યારે બીજાને હલકા સમજે. કેમ કે હું સમજું છું, બીજા શું જાણે? એ ભાવ હૃદયમાં રહેવાથી એ અહમ ભાવ પોસાય છે, અને એ વિનય એ ખરી રીતે ભલે ઉપરથી હાથ જોડે પણ અંતરથી કોમળ થયો નથી, માટે ખરી રીતે એના અંદર ગુણ આવતા નથી. વિનયવાન જે હોય તે જ વિદ્યા પામી શકે છે. એટલે નમ્ર થવું, વિનયવાન થવું કે લઘુ થવું, તો બધા ગુણો મેળવી શકે. પ્રભુ શ્રી તો અહીંયા સુધી કહે કે પ્રભુ વનો એ તો વેરીને પણ વશ કરે. આપણો વેરી હોય, કંઈ આપણા પ્રત્યે બીજો ભાવ થઈ ગયો હોય, એનો પણ આપણે નમ્ર બની જઈને એનો પણ વિનય કરીએ તો એને એ પણ વેર, એનું પણ વેર નીકળવા માંડે. વેર ભાવ આપણા પ્રત્યે એ પણ ઓછું થવા માંડે કે સામાજીમાં તો કંઈ એવો ભાવ જ નથી, હું શું કામ રાખું? એટલે વનો, પ્રભુ શ્રી કે વનો એટલે વિનય. વનો તો વેરીને પણ વશ કરે. અને ધર્મમાં તો સૌથી પહેલા આ ગુણ જોઈએ, નહીં તો વિનય વગેરે ધર્મ પામી ન શકે. હા, એટલે આત્મા સર્વથી ભિન્ન છે. વિનય સર્વનો કરવો, આત્માને સર્વથી ભિન્ન સ્પષ્ટ જોવો, એવો અભ્યાસ કરવો પડશે. એકદમ તો કે બધામાં આત્મદ્રષ્ટિ થઈ શકે નહીં. પ્રભુ કે આત્માને સર્વથી ભિન્ન સ્પષ્ટ જોવો, કે આ બધામાં આત્મા છે તો અહીંયા બેઠા છે, નહીં તો બેસી પણ નહીં શકે, બોલી પણ ન શકે, જાણી પણ ન શકે. એટલે આત્માને સૌથી આગળ રાખવો. આત્માને સર્વ પદાર્થથી સ્પષ્ટ ભિન્ન જોવો. જેમ ઉત્તર ને દક્ષિણ બે જુદા છે, દક્ષિણ દિશા આ બાજુ તો ઉત્તર આ બાજુ છે, સાવ જુદી દિશા. અંધકાર ને પ્રકાશ જેમ ભિન્ન છે, રાત દાડોનો અંતર. જ્યાં અંધકાર ત્યાં પ્રકાશ નહીં, અને જ્યાં પ્રકાશ ત્યાં અંધકાર નહીં. અંધકાર ને પ્રકાશ જેમ ભિન્ન છે, તેમ આત્મા આ દેહથી ભિન્ન છે. આત્મા આ દેહથી સાવ જુદો, કેમ કે એના ગુણધર્મ સાવ જુદા. દેહ જડ, આત્મા ચૈતન્ય. આત્મા જ્ઞાન દર્શનયુક્ત, જ્યારે દેહ તો અજ્ઞાન, એમાં જ્ઞાની નહીં, દર્શની, જાણી નહીં, દેખે નહીં. સાવ ગુણધર્મો જુદા છે. રૂપ રસ ગંધ સ્પર્શ એ પૂતગલનો ધર્મ, જ્યારે એ ધર્મો આત્મામાં છે નહીં. અને આત્માના જે ધર્મો છે, ગુણો, જ્ઞાન દર્શન, એ પૂતગલમાં નથી. સાવ વિપરીત છે. એટલે સાવ વિપરીત એવી વસ્તુને પોતાની માનવી એ ભાવ ચોરી છે. દેહને પોતાનો માનવો એ મોટી ભૂલ છે.
જેમ ઉત્તર ને દક્ષિણ બે જુદા છે, અંધકાર ને પ્રકાશ જેમ ભિન્ન છે, તેમ આત્મા ભિન્ન છે. તેને પામવા સર્વ કાંઈ કરવું, એ આત્માને ઓળખવા સર્વ કાંઈ કરવું. એટલે જે કંઈ પણ ક્રિયા, ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સ્મરણ, જપ, તપ આદિ જે કંઈ પણ કરવું પડે એ આત્માને પ્રાપ્ત કરવા માટે કરવું, આત્માર્થે કરવું. તેને પામવા એટલે આત્માને પામવા સર્વ કાંઈ કરવું. તારીખ 17/11/1934 પ્રભુશ્રી કહે, દેહાધ્યાસ ટાળવો. આત્મા દેહમાં પગથી તે માથા સુધી રહેલો છે, તેમાં વૃત્તિ પરોવવી. દેહાધ્યાસ ટાળવો. દેહાધ્યાસ, દેહમાં ગાઢ અધ્યાસ થઈ ગયો છે, દેહ તે જ હું, એ હવે કે ટાળવું. અને છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ અને નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. આ ધર્મનું મર્મ એટલે રહસ્ય છે કે તું દેહાધ્યાસ મૂકી દે, દેહમાં આત્મબુદ્ધિ કાઢી નાખ, તો તું કર્મનો કરતા પણ નથી, અને કરતા નથી તો ભોગતાય નથી. દેહાધ્યાસ ટાળવો. આત્મા દેહમાં પગથી તે માથા સુધી રહેલો છે. જ્યાં પગમાં નખના અગ્રભાગમાં જ્યાં આપણે કાપીએ તો દુખે નહીં, ત્યાં આત્માના પ્રદેશો નથી. વાળમાં નથી, એના મૂળમાં છે. તેમ આખા દેહમાં જ્યાં જ્યાં આપણે ચીટી ભરીએ, ચૂંટી તો દુખે, ત્યાં ત્યાં આત્મા પ્રદેશો છે જ આત્માના. એમ આત્મા આ દેહમાં પગથી તે માથા સુધી રહેલો છે, તેમાં વૃત્તિ પરોવવી. એટલે કે હું આત્મા છું, હમણાં આ દેહાકારે છું. 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન એ રૂપી 6 બારીઓ છે. તે દ્વારા વૃત્તિ બહાર જાય છે, ત્યાંથી ખેંચી આત્મામાં લાવવી. ત્યાંથી ખેંચી આત્મામાં લાવવી. આપણી વૃત્તિ બહાર જાય છે, તેને ખેંચી આત્મામાં લાવવી. વૃત્તિ અનાદથી બહાર જાય છે, તેને હવે કહે છે કે આત્મામાં લાવવી. અંતર દ્રષ્ટિ રાખે, પોતાને દેહથી ભિન્ન માને. અંતરદ્રષ્ટિ રાખે, પોતાને દેહથી ભિન્ન જ્ઞાનીએ કયા મુજબ માને. પોતાને આત્માને જોયો નથી, પણ જ્ઞાનીએ કહ્યું તે સત્ય માને, અને જ્ઞાનીએ કહ્યું કે રાગ દ્વેષમાં નહીં ન જઈશ તો સ્મરણમાં રાખી તેમાં ન જા. પ્રભુશ્રી કે હવે અંતરદ્રષ્ટિ રાખો, બાહ્ય દ્રષ્ટિ મૂકી દો, અને હું આત્મા છું, દેહથી ભિન્ન છું. પોતાને દેહથી ભિન્ન જ્ઞાનીએ કયા મુજબ માને. જ્ઞાનીએ જે રીતે આત્માને દેહથી જુદો જોયો એમ જ માને. પોતાને દેહથી ભિન્ન જ્ઞાનીએ કયા મુજબ માને. પોતે આત્માને જોયો નથી, આપણે આત્માને જોયો નથી, પણ જ્ઞાનીએ કહ્યું તે સત્ય છે એમ માને. ભલે મેં નથી જોયો, પણ જ્ઞાની પુરુષો તો જોયો છે ને, બસ તો તેવો જ હું છું. એમ શ્રદ્ધાએ એની હાય હા કહે. પણ જ્ઞાનીએ કહ્યું તે સત્ય માને, અને જ્ઞાનીએ કહ્યું કે તું રાગ દ્વેષમાં ન જઈશ તો સ્મરણમાં રાખી તેમાં ન જાય. જ્ઞાની પુરુષો રાગદ્વેષ કરવાની ના પાડે છે. આપણાથી થઈ જાય તો કે મારી ભૂલ થઈ. જ્ઞાની પુરુષે ના કહી માટે મારે સ્મરણમાં રાખીને આ કરવા જેવું નથી. બધો વ્યવહાર ઉપલક અધ્ધર કરી જવો જોઈએ. ત્યાં તન્મયાકારે કોઈમાં વર્તાય નહીં, એ આપણે ધ્યાન રાખવું જોઈએ. એમ જ્ઞાનીઓ કહ્યું તેમ જાગૃતિ રાખવી જોઈએ. રાગ દ્વેષમાં ન જઈશ તો સ્મરણ રાખી તેમાં ન જાય. પોતાનું ડહાપણ મૂકી જ્ઞાનીની આજ્ઞાએ ચાલે તો જ રસ્તો મળે. કૃષ્ણ કે પોતાનું ડહાપણ મૂકી દે, પોતાને કંઈ ખબર નથી કે આ જગત શું, ક્યાંથી આપણે જન્મ્યા, ક્યાં જવાના, અને પોતાનું વાસ્તવિક સ્વરૂપ શું કાંઈ ખબર નથી. એટલે પોતાનું ડહાપણ આમાં
મૂકી દઈ જ્ઞાનીની આજ્ઞાએ ચાલે, જ્ઞાની કહે તેમ કરે તો જ રસ્તો મળે. સ્વચ્છંદ રોકવો એ મોટી વાત છે. અનાદિથી જીવને આ ડાપણ આડું આવે. સ્વચ્છંદ રોકાતો નથી. સ્વચ્છંદ એટલે પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવું એને ગમે છે. એને બીજાની આજ્ઞાએ વર્તવું ગમતું નથી. પણ હવે પ્રભુશ્રી કહે પ્રભુ સ્વચ્છંદ રોકવો તો જ કલ્યાણ છે ને એ મોટી વાત છે, સહેલી નથી. પણ જે રોકે તેનું કલ્યાણ પણ નિશ્ચિત છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમાં અનંત છે. કોણે કહ્યું? ભાખ્યું જીન નિર્દોષ. નિર્દોષ એવા જીનેશ્વરે આ વાત કહી કે તું તારું ડાપણ મૂકી દઈ અને આ મોક્ષ માર્ગમાં જ્ઞાની કહે તેમ કર. એવા તો પૂર્વે અનંતા જીવો મોક્ષને પામ્યા છે ને તુંય પામીશ. સ્વચ્છંદ રોકે તો થાય. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. ને પૂર્વે પણ અનંતા પામ્યા છે, માટે તું પણ એ રીતે વર્તે, તું પણ પામીશ. સ્વચ્છંદ રોકવો એ મોટી વાત છે. એ જીવથી મુકાતો નથી ત્યાં સુધી જીવ જે અનંત દોષથી ભર્યો છે તે દોષો ટળી શકવાના નથી. પ્રભુશ્રી કે જ્યાં સુધી તારાથી આ તારું ડાપણ મુકાતું નથી ત્યાં સુધી આ જીવ અનંત દોષોથી ભરેલો છે, તે ટળવાના પણ નથી. નાનીની આજ્ઞાએ જીવ વર્તે નહીં, દોષો કદી જાય નહીં. એટલે જ્યાં સુધી એ જીવથી એ દોષો મુકાતા, સ્વચ્છંદ મુકાતો નથી ત્યાં સુધી જીવ એ અનંત દોષથી ભર્યો છે, તે દોષો ટળી શકવાના નથી. સ્વચ્છંદ મૂકી શ્રદ્ધા કરવી જોઈએ. સ્વચ્છંદ મૂકી શ્રદ્ધા કરવી જોઈએ અને આજ્ઞા પાળવી જોઈએ. સ્વચ્છંદ મૂકવો જોઈએ અને જ્ઞાની પુરુષની આજ્ઞા પાળવી જોઈએ. આજ્ઞા એટલે જ્ઞાની કહે તેમ કરવું. કેમ કે ધર્મ અમજ છે. આણા એ ધમ્મો, આણા એ તવ્વો. આણા એટલે આજ્ઞા માગધી ભાષામાં. આણા એ ધમ્મો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. નાની કહે તેમ કરીએ તેમાં આપણું કલ્યાણ છે. કેમ કે આપણું કલ્યાણ સામો છે એ જાણે છે, આપણને ખબર નથી. પછી આપણી મતિ કલ્પનાએ આપણે નિર્ણય કરી લઈએ કે હું આમ કરું તો મારું કલ્યાણ થઈ જશે. હું 1,00,000 જાપ જપું, 9 લાખ જાપ જપી દઉં તો મુક્તિ નિશ્ચિત થઈ જશે. અથવા 500 આંબીલ કરી દઉં તોય મારું કલ્યાણ નક્કી થઈ જશે. અથવા વર્ષી તપ કરી લઉં, 99 જાત્રા કરી લઉં કે મારું કલ્યાણ નિશ્ચિત. એમ સ્વમતિ કલ્પના કે કુગુરુ આશ્રય એવી બધી માન્યતાઓ કરીને આવું આપણે અનંતકાલના પરિભ્રમણમાં અનંત વાર કર્યું છે. એક વાર નહીં, અનંત વાર કર્યું છે. ફળ મળ્યા, ક્રિયા વાંજણી નથી. કાય ક્લેશ વગેરે તપ કર્યા હોય, ફળ મળે પણ કેવા? દેવલોકાદી. ત્યાં પાછો મોહ પડી જઈને પાછો સંસાર. એટલે હવે જ્ઞાની આત્માર્થનું પહેલા લક્ષ્ય કરાવે, એ કરીને જ કોઈ પણ ક્રિયા કરવી. પહેલા આપણને સત્સંગમાં વિશેષ રહીને યથાશક્તિ તપાદીનો નિષેધ નથી, પણ પહેલા સત્સંગમાં રહી અને શું કરવા આવ્યું છે પહેલા જાણો. તો કે આ દેહ પોતાનું સ્વરૂપ નથી, દેહથી ભિન્ન એવો તું આત્મા છું એ પહેલા જાણ. અને આત્મા એ કેવી રીતે આ દેહમાં આવ્યો? તો કે કર્મોને લઈને. કયા કર્મોને લઈને? તો 8 કર્મો ક્યારે બાંધ્યા? એને જ બાંધ્યા. ક્યાં? પૂર્વભમાં. એને લઈને ફળ ભોગવા અહીંયા આવ્યો. તો આ કર્મને લઈને આત્મા બંધાયો છે. તો એ કર્મ એટલે કર્મણ વર્ગણાઓ નવીન ન બંધાય એમ શું કરવું, કેવી રીતે વર્તવું કે જેથી નવીન કર્મ બંધન ન થાય, સંવર થાય, આશ્રમ રોકાય અને સત્તામાં રહેલા કર્મોની નિર્જરા કેમ થાય. એના માટે જે જે ઉપાય જ્ઞાનીઓ બતાવે તે આપણે કરીએ હવે તો જ એ મુક્તિ મેળવી શકે.
બાકી સ્વચ્છંદે જે માર્ગના આપણે અજાણ છીએ ત્યાં ગમે એટલો ચાલે કાંઈ વળે નહીં. વ્યવહારમાં પણ આ વાત સમજાય કે આપણે અમદાવાદ કે મુંબઈ જવું હોય પણ માર્ગ જાણતા ન હોઈએ અને ચાલ્યા કરીએ એ મારે શું પૂછું? હું એટલો મોટો બેરિસ્ટર થઈ, એટલો મોટો ભણેલો વકીલ છું કે હું પૂછું? આ લોકો શું જાણે બધા? એમ કરીને રોડ પડ્યો છે ને ચાલ કરે તો કોઈ દિવસ અમદાવાદ આવે નહીં. ખબર જ નથી કઈ બાજુ અમદાવાદ. પૂછવું પડે, જાણવું પડે.